નમસ્કાર મિત્રો, હમણાં મેં એક વિડીયો જોયો હતો આપણે પરસોત્તમભાઈ રૂપાલાનો, કે અમદાવાદના ભાષણની અંદર એને કીધેલું કે અમદાવાદથી તમે 300 કિલોમીટર આમ જાઓ તો 6 લેન આવે અને સોમનાથ દાદાના દર્શન થઈ જાય. આમ જાવી કે રાજસ્થાન બાજુ કે તમે ગમે એ બાજુથી જાઓ, આબુ બાજુથી જાઓ કે પાલનપુર બાજુથી જાઓ કે ત્યાં 4 લેન આવે, ક્યાંય રસ્તામાં એક ખાડો નહીં અને કમ્પ્લીટલી રસ્તા. તો મારે એને ખાલી એટલું કહેવું છે આ વિડીયોના માધ્યમથી કે સાહેબ, તમે તો હેલિકોપ્ટરમાં ફરો છો તો ખાડા તો આવવાના છે ને, સ્વાભાવિક વાત છે. તમે બાય રોડ જાઓ તો તમને ખાડા દેખાવાના છે. હેલિકોપ્ટરમાં ક્યાં ખાડો આવવાનો છે ભાઈ? તમે સોમનાથ દાદાના દર્શન કરવા આવો, હેલિકોપ્ટર લઈને આવો તો કોક દીક તમે બાય રોડ આવો, ગાડીમાં આવો, તમને ખબર પડે કે જ્યાં 1000 રૂપિયાના ડીઝલમાં પહોંચી જાય ત્યાં 1500 રૂપિયાનું ડીઝલ જોઈએ, અને રોડ તો જાણે એમ કે ડાન્સિંગ રોડ હોય એવા. ખાડા તો આપણે એકાદો ખાડો હોય તો સ્વાભાવિક સમજી ગયા. એટલે મારે સાહેબની એટલી નમ્ર અરજ છે કે તમે એકદી કોકદી ગાડીની શેર કરો તો તમને ખબર પડે કે વાસ્તવિકતા શું છે. ભાષણથી કોઈ વાસ્તવિકતા નથી થવાની, બરોબર? હું ખુદ હમણાં ગયો હતો રાજસ્થાનની અંદર ફરવા. મેં જોયા ગુજરાત કરતાં ક્યાંય સારા રાજસ્થાનમાં રોડ છે, અને ગુજરાતની અંદર એક રોડ એવો નથી કે જ્યાં ખાડો નથી. એટલે મારે બધાને નમ્ર અરજ એવી છે કે જે કાંઈ હોય, તંત્રી મંત્રી જે કાંઈ XYZ જે કાંઈ હોય કાર્યકર્તા, કે પહેલાં તમે ગ્રાઉન્ડ ઉપર આવો, એની વાસ્તવિકતા તપાસો, શું છે શું નહીં, ક્યાં ખાડા છે, અને પછી તમે જે કાંઈ હોય સાચું કહો ને ભાઈ. આ પબ્લિકને ભ્રમણ કરવાની આ ખોટું રહેવા દો તમે. એટલે મારે નમ્ર એક અરજ છે, નમ્ર અપીલ છે. હું જે કાંઈ કોઈ રાજકારણ કે જે કાંઈ હોય, હું અત્યારે આમ નાગરિક તરીકે વાત કરું છું કે સાહેબ પહેલાં તમે તપાસ કરો, અને જે કાંઈ હોય પછી તમે સાચું હોય તો સાચું કહો પબ્લિકને કાંઈ વાંધો નથી. પણ પબ્લિક જાગૃત પબ્લિક અટાણે થઈ છે, અને મારે તો બધી પબ્લિકને કહેવું છે. અને ખરેખર તો હું એક વસ્તુ મારે આ વિડીયોના માધ્યમથી એ કહેવાની છે કે આપણે કોઈ પણ વસ્તુ લઈએ, એક 25 પૈસાની ચોકલેટ લઈએ તો એની અંદર એક્સપાયરી ડેટ આપે. કાંઈ પણ વસ્તુ લઈએ, અને અધિકારી મોલની અંદર ખાણીપીણીમાં કોઈ પણ જગ્યાએ તપાસ કરે કે ખરેખર આ ચીજ ખાધા જેવી છે કે નહીં. આપણે 10 રૂપિયાની વેફર લઈએ, એમાં એક્સપાયરી ડેટ આવે, એમાંય લખેલું આવે કે 3 મહિના પછી આ એક્સપાયર થઈ જાય, 4 મહિના પછી એક્સપાયર થઈ જાય, વર્ષ દિવસ પછી એક્સપાયર થઈ જાય. તો મારે તો બધા અધિકારીઓને એ કહેવાનું છે કે જે તમે 25 પૈસાની ચોકલેટની અંદર એક્સપાયરી ડેટ મૂકો છો, તો જે કાંઈ હોય રોડના કામ, જે કાંઈ હોય લાખોના કરોડોના રોડના કામ હોય, તો તમે મારા વાલા એ ખાલી ત્યાં બોર્ડ મૂકતા જાઓ. કારણ કે રોડ બને ત્યારે તમે મૂકો જ છો કે આગળ રસ્તાનું કામ ચાલુ છે, વાહન ધીમે હકાવો, આટલું લખો છો. તો 2 લીટી વધુ લખીને તમે લખતા જાઓ કે આ રોડ એટલાની ને એટલાના પૈસે બન્યો છે, આ રોડ આની ના તારીખે બન્યો છે, અને આ રોડની એક્સપાયરી ડેટ આ છે. તો હું તમને માનું કે તમે સાચા છો કે ખોટા છો. બાકી એવા ભાષણ બાજુએથી વાત ના ચાલે. અને કોઈ પણ વસ્તુ તમારે ગ્રાઉન્ડ ઉપર આવો, તમે ગ્રાઉન્ડ ઉપર આવીને તપાસ કરો વાસ્તવિકતા શું છે. ખાલી માઇક હાથમાં આવી ગયો એટલે કાંઈ નથી. માઇક ગમે ને પકડાઈ ગયો, ગમે બોલી શકે. મારી ખાલી એક જાગૃત નાગરિક તરીકે હું કોઈ હજી કહી દઉં છું, હું કોઈ રાજકારણને વચ્ચે લાવી અને આ કોઈ વાત નથી કરતો. હું એક નાગરિક તરીકે વાત કરું છું. અને હરેક વસ્તુના, હરેક ટોલ નાકાના, ગાડીના, કોઈ પણ વસ્તુના, ખાલી ગાડીમાં ન હોય તો 2000નો વીમોનું તમે ચલણ ફાડી નાખો છો. કેમ ભાઈ?
તમને ચલણ ફાળવામાં તો ક્યાંય ઓલી તકલીફ નથી થતી. તો તમે એ તો તપાસો કે જે ગાડી લઈને નીકળે છે એને કેટલી તકલીફ થાય છે, એનું ડીઝલ વધુ જાય છે, ટાયર ખરાબ થાય છે, છતાં તમને પૈસા દે છે ને. કોઈ ટોલ નાકે તમે બીજા વગર ટોલે ક્યાંય ગાડી પાસ કરવા દો છો? તો આ કરોડો રૂપિયા જાય છે ક્યાં? ખીચામાં. એટલે મારે તમને બધાને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે, અને કા પછી જો રોડ રસ્તા આવા હોય તો આ એક જાતનો રફ રસ્તો જ છે. આપણે વાડીએ જઈએ કે કોઈ ક્યાંય જઈએ તો એ રફ રસ્તો જ છે. ટોલ નાકા બંધ કરી દો, મોકામે ટેક્સ ઉઘરાવો ભાઈ. આ પૈસા બધા જાય છે ક્યાં? એટલે જે કાંઈ હોય તમે વાસ્તવિકતા કહો, હું છે હું નહીં, અને પછી તમે બે શબ્દ બોલો. જય હિન્દ, જય ભારત.